તો મિત્રો હાલ અત્યારમાં આરતી થઈ ગઈ છે અને આપણે ખેતરમાંથી ઘેર આવીને નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. દેખાય ને? તો ગુડ મોર્નિંગ, જય માતા, જય શ્રી કૃષ્ણ મિત્રો. સ્વાગત છે તમારું તમારા નવા વ્લોગમાં. અત્યારે 8 વાગવા આવ્યા છે અને આપણે બ્લોગ આપણે ચાલુ કર્યો છે. ફોન આવેલો આરતી आज 8 દિવસ થયા. 8 8 આના ઓલા દો બસ અડીએ પછી નદીએ દૈસામાં નદીએ 12 મહિના લોટે એટલે સાવા ચાંદી અસલ આ બધા સોંગ વાગતા ને એટલે મને વિડીયો ઉતારવાનો નથી. કેમ કે આમાં બહુ મારે કાપવું પડે, બહુ એટલે ઘરનું બધું કોપીરાઇટ ની આવા આવશે. આખો બગાર મના દેજે હવે ગલ્લે ફરાર બધા ચા નાસ્તો કરી લીધો, ખાધું અત્યારે તમે રોટલી ને ભાત ને બધું. તમારે ખાવું પડશે. રિયાન હોઈ ગયો છે, ઉર્વી રમે છે. રમે માથે તો મિત્રો 8:30 વાગ્યા છે અને આપણે આવી ગયા છે કોરી પર. ટિફિન કરી દીધું છે, ભાઈ થેલો લબડાયા છે, ટિફિન આ બાજુ મળ્યું છે અને ઉર્વીના મૂળ પાસે 2 ઓટા મારા આવ્યા બાઇક પર. મેં બધું આગળ વાળી દીધું એમ કહીને આવ્યો છું. પછી આપણે આવતા રહ્યા છીએ કોરી પર, બરાબર. મમ્મી ગયેલી લગભગ ખાધું લેવા, બાલીએ ખાઈને તારી અંદર રમાડતી હતી. પપ્પા હવે જશે ખેતરમાં, કહી દેશે બાપ બેસો. તો આપણે આપણો ફોન કરીએ હવે અને મળશું સીધા બપોરે કાં તો કંઈ પહોંચે, બરાબર. તો મિત્રો હાલ 6 વાગ્યા છે અને આપણે બપોરે લગભગ 1 વાગે ખાધું. પછી સીધા અત્યારે મળીએ છીએ. તો તમને ખબર જ છે કે બપોરે ગાડીઓ ચાલુ હોય, ટાઈમ ના આવે વિડીયો બનાવવાની આપણે. અને આજે જોતી ગયેલી આંગણવાડીમાં, એટલે આંગણવાડીમાં એટલે ઓલી અમને મેળવા ગઈ પહેલાં, પછી રસી મૂકવાની હતી. આજે જે આંગણવાડી તરફથી રસી મૂકવાની આવે ને જોતી, તો આજે રસી મુકાઈ અને પછી ઓલીને પાછળ ઘેર આવ્યા. પછી એમનો ચારનો ફોન આવ્યો તો ખાવા બાવા બનાવીએ છીએ. સારું વાંધો નહીં. તો આપણે તો ટાઈમ મળ્યો એટલે મોકલાવો થોડી વિડીયો બનાવી લઈએ, બરાબર. હમણાં હાલ તો ચાલો, હજુ ટોટલ મારવાનું તો વાર છે, કારણ કે હજુ પ્લાન ચાલુ છે. બંધ થાય પછી એનો માઇન્સનો રિપોર્ટ કાઢીએ અને પછી પૂરું થાય પછી સેલનો રિપોર્ટ કરશું, બરાબર. ટોટલ મારશું. તો મળીએ પછી હમણાં હોજે કાં તો પછી સીધા ઘેર જઈને ટાઈમ મળે એમ. તો મિત્રો હાલ 8:30 વાગ્યા છે ને આપણે કોરી પરથી ઘેર આવી ગયા છીએ અને માતાજીના દર્શન કરી લેજો. તો મિત્રો હાલ આપણે હાથ પગ ધોઈને બેસી ગયા છે ખાવા. પૂરી તો હોઈ ગઈ છે, તો ચાલો ખાઈ લઈએ ફટાફટ. દાળ ભાત શાકના રોટલા. ખાઈને જોડી અંબાલી મિક્સ બનાવ લેલા ખાવું. તો મિત્રો 9:30 વાગ્યા છે અને આપણે ખાઈ બહીને આવતા રહ્યા છીએ ખેતરમાં. અને હું ઘેર આવ્યો તો ઉર્વી તો હોઈ ગયેલી, પછી એને વિડીયોમાં નહીં લીધી આપણે. પછી આપણે ખાઈ બહીને આવતા રહ્યા ખેતરમાં. બાલી ખાઈને હોઈ ગયેલી, પપ્પા ખેતરમાં જાણ નાહી ગયેલા ખાઈ. હું મમ્મીને જોતીને એમ ખાધું. રિયાન રમતેલો અને અમુલ બધા એમને ખાઈ લીધેલો. વડે અમુને પપ્પાને મમ્મીને બધા ખાઈ બહીને બેઠેલો અને પછી અમે ખાધું, બરાબર. અને હમણાં હાલ રિયાનને અમુને રમતેલા અને ઉર્વી તો જો કે હોઈ ગયેલી. પછી આપણે આવતા ખેતરમાં ખાટલો બાટલો પથરી દીધો છે, બરાબર. તો ચાલો થોડું ઘણું કોમ બોમ કરીએ. અત્યારે પવન તો છે થોડો, અને એમ કે મીડિયમ કોમ બોમ કરીએ, થોડી એડિટ કરીએ અને પછી મળીએ આગળ વિડીયોમાં, બરાબર. તો મિત્રો હાલ 10 વાગ્યા છે અને અત્યારે હાલ મસ્ત સરસ મજાનો પવન ચાલુ થયો છે. જોકે મકાન નક્ષત્ર લગભગ 17 કે 18 તારીખે ચાલુ થયું. હા, લગભગ 17 તારીખે એવું કહેવાય છે મકાન નક્ષત્ર. એટલે કે મકાનનું પાણી જે વરસાદ પડે ને એ પાણી
કોઈ જીવાત ના પડે પાણીમાં, અને પાણીમાં તમે પીવાનું રાખો તો તમારા શરીરમાં જે રોગ હોય બધા મટી જાય એવું કહેવું છે, બરાબર. પણ વરસાદ જ નહીં પડતો તો પાણી કઈ ત્યાં કરવાના તમે વરસાદમાં. તો અત્યારે હાલ મસ્ત પવન ચાલે છે. બીજું કે હા છે ને આ ઓંબો છે, અને આ ઓંબાના મુરાડીઓ જુઓ તમે, થડમાંથી છે ને એક બે ઓંબા છે અને એક આ ત્રીજો જોંબો છે. તઈને ખાઈ ગયો. શું ખાઈ ગયો છે? સાવધી ખોતરી નાખી હશે. જો કે આ ચાનો હશે કે હું આ જર્મની હોય રાત્રે કાં તો પછી રાત્રે જ ખોતરી હશે, જોકે પણ આ બહુ પહેલાંનું ખોતરેલું છે. આ તો મેં ચાંદનું જોયું એટલે મને યાદ આવ્યું કે ભાઈ આ ઝાડમાં કોઈ ના રહે, નલ્લા ઝાડવું ઉછેર ચાંદનું ઉછર્યું. આ ઓંબો લગભગ પૂર્વી 4 વારની થઈ તારનો ઓંબો આ ઉછર્યો, અને મોટો ઓંબો છે ને. પણ અત્યારે હાલ જોવા આવ્યું એટલે અમે આ રેવા ગેમ નાહી ગયો, એના પછી આવું બધું થાય છે. કોઈ હાજરમાં હોય ના એટલે આવું બધું થાય એમ, બરાબર. તો મિત્રો અત્યારે હાલ શ્રાવણ ચાલે છે, અને આજે દશામાનો 8મો દિવસ થઈ ગયો છે. કાલનો દિવસ ને પરમ દાડા પાછા ભરાવાનું એટલે જાગરણ, બરાબર. તો ઠંડો ઠંડો પવન આવે છે મસ્ત. આપણે બેઠા છીએ. આપણે વિડીયો બનાવવાના છે ડેલી, બરાબર, રોજના. તો ચાલો વિડીયો પૂરો કરી દઈએ. વિડીયો સારો લાગે લાઈક કરો, શેર કરો, અને ચેનલ મને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું કાલે નવા વિડીયોમાં. ગુડ નાઇટ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.